હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમસ્થિતિની જાળવણી તદુપરાંત વર્ગીકરણ સજીવોનું નામાધિકરણ કેવી રીતે થાય છે એ વિશે અભ્યાસ કર્યો. તો આપણે સજીવોના નામાધિકરણની અંદર શું કીધું હતું કે તો પહેલા એનું નામ આપવાનું હોય છે, એની ઓળખ વિધિ કરવાની હોય છે, જેને આપણે શું કહીએ છીએ? નોમેનક્લેચર કહીએ છીએ. પછી છે આઈડેન્ટિફિકેશન, એટલે કે આપણે એની ઓળખ કરશું. પહેલા એનું નામ આપશું, એની ઓળખ કરશું, ત્યારબાદ એને વર્ગીકરણમાં જૂથના અનુસાર એની વહેંચણી કરશું, જેને આપણે શું કહીએ છીએ? ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ. આપણને ખબર છે કે બેન્થમ અને હુકરે વનસ્પતિ સંશોધનોનો અભ્યાસ કર્યો હતો અને વનસ્પતિના સંશોધનના અભ્યાસ ઉપરથી એને અમુક ગ્રંથો બનાવ્યા જે વનસ્પતિને લગતા હતા. વનસ્પતિ ગ્રંથોનો ઉપયોગ કરી પ્રાણી સમૂહોને તૈયાર કરવામાં આવ્યા, વનસ્પતિ સમૂહોને તૈયાર કરવામાં આવ્યા. ત્યારબાદ વાત કરીએ કાર્લ લિનિયસ, જેને શું ટેક્ઝોનોમીના ફાધર કહેવાય છે, એટલે કે વર્ગીકરણના પિતા કહેવાય છે. તેણે વર્ગીકરણ આપ્યું છે, દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ કઈ છે. ત્યારબાદ આપણે જેના અમુક નિયમો છે એની વાત કરી લઈએ કે વર્ગીકરણના નિયમો પહેલા જોઈ લઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં નિયમોની વાત કરી હતી, વર્ગીકરણના નિયમો. તો આપણે જાતિ પ્રજાતિની વાત કરી હતી. ત્યારબાદ આપણે એમ પણ કહ્યું હતું કે જે જાતિ અને પ્રજાતિ છે એમાં અમુક જે સ્પેસિફિક કોઈ એક વૈશ્વિક સ્તરે જો સજીવને નામ આપવામાં આવે તો એનું એ નામ આપણે બીજી વાર બીજા સજીવ માટે, કોઈ અન્ય સજીવ માટે એનો ઉપયોગ કરતા નથી. તો આજે આપણે વર્ગીકરણના નિયમોની અંદર પહેલા એ જોઈએ કે વનસ્પતિના જે વૈજ્ઞાનિક નામ છે એ વૈજ્ઞાનિક નામ કોના દ્વારા હેન્ડલિંગ કરવામાં આવે છે? તો એ છે ICBN. હવે ICBN નું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. આ યાદ રાખવાનું છે. 1 માર્ક્સના ક્વેશ્ચનમાં આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે એવી જ રીતે પ્રાણીશાસ્ત્ર, પ્રાણીનું જે વૈજ્ઞાનિક નામ છે એ કોના બેઝિસ ઉપર આપવામાં આવે છે? આપની પાસે ઓથોરિટી છે ICZN. તો આનું ફૂલ ફોર્મ જોઈએ, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂ નોમેનક્લેચર. આ બે ઓથોરિટી છે એના પ્રમાણે વનસ્પતિ અને પ્રાણીશાસ્ત્રના વૈજ્ઞાનિક નામો પાડવામાં આવે છે, એની ઓળખ વિધિ કરાવવામાં આવે છે, એનું વર્ગીકરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ હવે અમુક જે વર્ગીકરણના જે નિયમો છે, વર્ગીકરણના તમામ નિયમો બે ઓથોરિટી પાસેથી જ પાસ આઉટ થાય છે. તો વર્ગીકરણના જે પ્રથમ નિયમ છે, પ્રથમ નિયમની આપણે વાત કરીએ તો વર્ગીકરણની અંદર દ્વિનામી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો દ્વિનામીની અંદર પહેલું આવશે પ્રજાતિનું નામ, બીજું જાતિનું નામ. આ બે નામથી એને વર્ગીકૃત કરવામાં આવે છે. હવે ખાસ યાદ રાખવાની વાત કે જે પણ વર્ગીકરણ થાય છે એની જે ભાષા છે, એનું જૈવિક નામ છે એ હંમેશા ક્યાં હશે? લેટિન શબ્દની અંદર હશે, લેટિનમાં જોવા મળશે. એટલે કે કોઈ પણ સજીવ છે એનું જૈવિક નામ એ શેમાં હશે? લેટિનમાં. પ્રજાતિ પણ લેટિનમાં અને જાતિ પણ લેટિનની અંદર. તો હવે એક પોઈન્ટ કે પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર, પ્રજાતિનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં લખવાનો.
પછી જે જાતિ છે એ નાની લિપિમાં, છેલ્લે જે સજીવ છે એટલે છેલ્લા સજીવનું પ્રચલિત નામ છેલ્લા સજીવનું પ્રચલિત નામ લખવાનું. હવે જે સજીવનું સંશોધન કરતા છે, જેને સંશોધન કર્યું છે, એ વૈજ્ઞાનિકનું નામ સંક્ષિપ્તમાં લખવાનું. એટલે કે જે સંશોધન કરતા છે એટલે હું વૈજ્ઞાનિક લઈ શકું, વૈજ્ઞાનિક કહી શકાય, નું નામ સંક્ષિપ્તમાં લખવાનું. ત્યારબાદ જે પણ સજીવ આપણને મળે છે, ખાસ યાદ રાખજો, વૈજ્ઞાનિક નામ જો હસ્તલેખિત હોય, એટલે તમે હાથે લખતા હોય, હસ્તલેખિત હોય તો તેની નીચે આડી લીટી કરવાની. સાથે આડી લીટી આપણે કરીએ છીએ, પણ તદ ઉપરાંત શું કરવાનું, તો એને ઇટાલિકમાં લખવાનું. ઇટાલિક એટલે ત્રાંસા, ઇટાલિકમાં લખવાનું. આવું કરવા પાછળનું રીઝન શું છે? ઇટાલિકમાં લખવા પાછળનું એક જ રીઝન કે જે એનું મૂળ ઉદ્ભવ સ્થાન છે એ શેમાં છે? લેટિન. લેટિન એનું મૂળ ઉદ્ભવ સ્થાન છે એ દર્શાવે છે. પોઈન્ટ અહીંયા હજી એક નોટ કરી લેજો કે કોઈ પણ સજીવનું વૈશ્વિક સ્તરે જે નામ અપાયું છે તે કોઈ બીજા, એટલે કે બીજા અન્ય સજીવને મળશે નહીં. તે અન્ય સજીવ માટે પુનઃ વપરાશ થશે નહીં. આ ખાસ વસ્તુ યાદ રાખજો. એકવાર ફરીથી આપણે એના બધા જ નિયમો જોઈ લઈએ છીએ કે પ્રજાતિ અને જાતિમાં એને ડિવાઈડ કરવામાં આવે છે અને એનું જૈવિક નામ છે લેટિન શબ્દની અંદર જ લખવાનું હોય છે. પ્રજાતિનો જે પ્રથમ મૂળા અક્ષર છે એને મોટી લિપિમાં લખવાનો હોય છે, જ્યારે પછી બાકીના જે વધ્યા છે એ અક્ષરને તમે નાની લિપિમાં લખી શકો. છેલ્લા સજીવનું જે પ્રચલિત નામ છે એ લખવાનું હોય છે. સંશોધન કરતા એટલે કે જે વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિકનું નામ સંક્ષિપ્ત લખવાનું હોય છે. વૈજ્ઞાનિકનું નામ જો વૈજ્ઞાનિક નામ, જે સજીવનું વૈજ્ઞાનિક નામ છે, જો એ હસ્તલેખિત હોય તો તેની નીચે આડી લીટી કરવાની હોય છે. તદ ઉપરાંત તેને ઇટાલિકમાં લખવાનું હોય છે. ઇટાલિકમાં લખવા પાછળનું રીઝન શું છે કે લેટિન ઉદ્ભવ સ્થાન ધરાવે છે એટલા માટે. ખાસ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સજીવનું વૈશ્વિક સ્તરે જો એનું નામાધિકરણ કરવામાં આવ્યું હોય, વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યું હોય, તો એ વૈજ્ઞાનિક નામ બીજી વાર અન્ય વપરાશમાં લેવાશે. અન્ય એટલે કે અન્ય સજીવના નામકરણ માટે લેવાશે નહીં. ત્યારબાદ આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ. જીયા મેઇઝ એલ પ્રચલિત નામ છે મેઇઝ. મકાઈની અહીંયા વાત કરી છે. જીયા મેઇઝ તો આપણે પહેલો નિયમ અહીંયા પણ અમલ કરીએ છીએ કે
પ્રથમ અક્ષર કેવો છે? મોટી લીટીમાં. ત્યારબાદ આ કેવો છે? નાની લીટી. વૈજ્ઞાનિક નામ. ત્યારબાદ મેજ એટલે કે પ્રચલિત નામ. મોટી લીટી, નાની લીટી, વૈજ્ઞાનિકનું નામ, સંશોધન કર્તાનું નામ, અને આ શું છે? પ્રચલિત નામ. ઓકે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ, અમુક અપવાદ હોય છે. અમુક સજીવો માટે, અમુક સજીવોની હું વાત કરું તો ક્યારેક એને ઉપનામ પણ આપવામાં આવે છે. તો અમુક સજીવોમાં એનું જે નામાધિકરણ કરવામાં આવે છે, તેમાં તેને ઉપનામ પણ જોડાયેલું હોય છે. તો એવું કયું નામ છે? હોમો સેપિયન્સ, સેપિયન્સ. આ શું છે? આ એનું આખું નામ છે, એની સાથેનું ઉપનામ પણ આપવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે હવે આપણને એવું લાગે કે જો અન્ય સજીવના વપરાશમાં લેવામાં નથી આવતું એ જ નામ, તો જાતિ અને પ્રજાતિની અંદર આ બની શકે. તો જાતિની અંદર એક નામ બે સજીવો માટે વપરાય છે. તો એ કઈ છે? તો કેરી અને આંબલી. કેરીનું નામ શું છે? મેન્જીફેરા ઇન્ડિકા. જ્યારે આંબલીનું નામ ટમારન્ડિસ ઇન્ડિકા. અહીં જાતિનું નામ કેવું છે? સમાન છે, પણ જે પ્રજાતિ છે એ કેવી છે? તદ્દન આપણને અલગ જોવા મળે છે. એવી જ રીતે અમુક વાર અપવાદમાં હું લઈ શકું પ્રજાતિનું નામ. તો પ્રજાતિના નામની અંદર હું લઈ શકું રીંગણ, સોલાનમ, મેંગેફેરા. ત્યારબાદ પિલુડી, જેને આપણે કહીએ છીએ સોલાનમ નાઇગ્રમ. ઓકે, સોલાનમ નાઇગ્રમ. તો અહીંયા અપવાદમાં લીધું છે કે બે પ્રજાતિના નામ સેમ હોઈ શકે, સિમિલર હોઈ શકે. તો અહીંયા સોલાનમ જે છે એ નામ છે આપણને તદ્દન સિમિલર જોવા મળે છે, એટલે કે પ્રજાતિ આપણને સેમ જોવા મળે છે, પણ એની જાતિ છે કેવી છે? અલગ છે. ત્યારબાદ અમુક વર્ગીકરણ ક્ષેત્રો છે, વર્ગીકરણ જે વિભાગ છે એની આપણે વાત કરીએ. એમાંથી એક છે ICNV, પછી છે ICTV. ICNV નો મતલબ થાય છે ઇન્ટરનેશનલ
code of nomenclature for bacteria. 1 માર્ક્સના ક્વેશ્ચન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવું છે. પછી છે આઈસીટીવી, ઇન્ટરનેશનલ કોડ ઓફ ટેક્ઝોનોમી, કોડ ફોર ટેક્ઝોનોમી ઓફ વાયરસ. આ જે બે બ્રાન્ચ છે, આ બે બ્રાન્ચ જે છે એ બેક્ટેરિયાનું નામકરણ માટે રિસ્પોન્સિબલ છે. એટલે કે એની ઓથોરિટી, એના નિયમોને અનુસાર એનું નામકરણ કરવામાં આવે છે. આઈસીટીવી એટલે કે વાયરસની ટેક્ઝોનોમી માટે, એટલે કે વાયરસના વર્ગીકરણ માટે આઈસીટીવીના નિયમોને આધારિત એને વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ વર્ગીકરણ કક્ષાઓની. વર્ગીકરણ કક્ષાઓની. તો વર્ગીકરણ કક્ષાઓ શું છે, પહેલા તો એ સમજવું પડશે આપણે. વર્ગીકરણ કક્ષાઓમાં જેમાં આપણે દરેક ચરણ કક્ષા દર્શાવે છે. એટલે કે 1 બાય 1 હું સ્ટેપ લેતી જાઉં તો એક કક્ષા દર્શાવે છે. એક કક્ષાની અંદર આપણે એના લક્ષણોની દ્રષ્ટિએ એને વર્ગીકૃત વિભાગ કરવામાં આવ્યા છે. એટલે હું એમ કહી શકું કે દરેક ચરણ કક્ષા દર્શાવે છે. અહીં એના લક્ષણોની દ્રષ્ટિએ તેને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. લક્ષણોની દ્રષ્ટિએ તેને વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને એની વ્યવસ્થા, વર્ગીકૃત વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપણે શું કહીએ છીએ? વર્ગીકરણ કક્ષાઓ. હવે અહીંયા જેટલી વર્ગીકરણ કક્ષાઓ છે એમાં પહેલા આપણે સમજી લઈએ જાતિ, ત્યારબાદ છે પ્રજાતિ, વર્ગ, સમુદાય એટલે કે વિભાગ. હવે વિભાગમાંથી ઊંચાઈ, શ્રેણી, ઉપશ્રેણી, શ્રેણી, ગોત્ર, કુળ, ઉપસૃષ્ટિ અને સૃષ્ટિ. હવે અહીંયા શું જોવા મળે છે? જેટલી જાતિની અંદર સામ્યતા છે એટલી સૃષ્ટિની અંદર સામ્યતા જોવા મળશે નહીં. રાઈટ? જેટલી જાતિની અંદર સામ્યતા છે એટલી સૃષ્ટિની અંદર સામ્યતા જોવા મળશે નહીં. તો હવે હું જાતિની સાથે શું આવે છે? પ્રજાતિ. પ્રજાતિમાં કુળ, ગોત્ર, શ્રેણી, ઉપશ્રેણી, વિભાગ, વર્ગ, સૃષ્ટિ અને ઉપસૃષ્ટિ. થોડી લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે તો એકવાર આપણે એને ચેન્જ કરી લઈએ. જાતિ, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, ઉપશ્રેણી. અહીંયાથી હું અહીંયા લઉં છું વર્ગ, સમુદાય, ઉપસૃષ્ટિ અને સૃષ્ટિ. તો હવે અહીંયા જોઈએ આપણે એ જાતિ. અહીંયા હું એક
સિમ્બોલ આપું છું. વિવિધતા ક્યાં વધારે જોવા મળશે? તો વિવિધતા જાતિથી આપણે સૃષ્ટિ તરફ જાશું તો વિવિધતા વધારે જોવા મળશે. અને હવે જો હું સૃષ્ટિથી જાતિ તરફ જઈશ તો મને વિવિધતા ઓછી જોવા મળશે. ઓકે, હવે જાતિની આપણે વાત કરીએ કે જાતિ પછી આવે છે પ્રજાતિ, પ્રજાતિ પછી કુળ. તો જાતિમાં અને પ્રજાતિમાં જોઈએ તો પ્રજાતિના લક્ષણો ઘણી બધી પ્રજાતિ છે, ઘણી બધી પ્રજાતિઓના લક્ષણો જો સામ્ય હોય, સામ્ય લક્ષણો ધરાવતા અને નવી પ્રજનન ક્ષમતા સાથે નવી સંતતિ ઉત્પન્ન કરવાના સમૂહને શું કહીએ છીએ? જાતિ કહીએ છીએ. ત્યારબાદ પ્રજાતિની વાત કરીએ તો જે પ્રજાતિ છે જાતિની નીચે આપણે લઈએ કે સામાન્ય પૂર્વજ ધરાવતા કુળ, ગોત્ર, સામાન્ય પૂર્વજ ધરાવતા સમૂહને શું કહીએ છીએ? પ્રજાતિ. કુળ, ગાઢ સંબંધો ધરાવતા સમૂહને શું? પ્રજાતિના ગાઢ સંબંધો ધરાવતા સમૂહને શું કહીએ છીએ? કુળ. ગોત્ર, પારસ્પરિક સંબંધો ધરાવતા સમૂહને શું કહેવાશે? ગોત્ર. ત્યારબાદ શ્રેણી, ઉપશ્રેણી, વર્ગ કરવા, વર્ગ એટલે જૂથની વહેંચણી કરવામાં આવે છે અને વર્ગીકૃત કરવામાં આવે છે. તો હવે આપણે વન બાય વન આપણે સ્ટડી કરીએ, પણ હવે આપણને અહીંયા જોવા પણ વિવિધતા ક્યાં જોવા મળે છે? સામ્યતા વધારે જાતિમાં જોવા મળે છે અને વિવિધતા વધારે સૃષ્ટિની અંદર જોવા મળે છે. તો આ તમને MCQ માં કેવી રીતે પૂછાશે? તો MCQ ની અંદર તમને ગોઠવણી કરવાનું કહેશે. 4 ઓપ્શન અલગ અલગ આપ્યા હશે ને એમાંથી તમને એમ કહેશે કે આની ગોઠવણી કરો. તો ગોઠવણીમાં આપણે ખાસ યાદ રાખવાનું કે ક્વેશ્ચન ની અંદર વિવિધતા કીધી છે કે સામ્યતા કીધી છે. જો વિવિધતા કીધી હોય તો આ રીતે ગોઠવણી થશે, સામ્યતા કીધી હોય તો આ રીતે ગોઠવણી થશે. એટલે કે જાતિની અંદર વધારે સામ્યતા જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ જાતિને ડિટેલમાં ભણીએ કે જે વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવે છે, વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવે છે અને આંતર પ્રજનન કરી શકે છે, નવી સંતતિ સર્જે છે, તેવા સજીવોના સમૂહને શું કહીએ છીએ આપણે? જાતિ. ખાસ યાદ રાખજો, વધુમાં વધુ લક્ષણોમાં સામ્યતા ધરાવે છે એક જાતિ એટલે કે મનુષ્ય લઈ લો તો મનુષ્ય જોડે જે પ્રજનન કરીને નવી સંતતિ છે ઉત્પન્ન કરી શકે છે. એવી રીતે તમે સંધિપાતના લઈ લો, નુપુરકના લઈ લો તો એ પોતાની જાતિને જ ધ્યાનમાં લઈને એની જોડે જ આંતર પ્રજનન કરશે અને નવી સંતતિ ઉત્પન્ન કરશે અને તમે શું કહી શકો છો? જાતિ. હવે ત્યારબાદ વાત કરીએ આપણે પ્રજાતિની. સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિના સમૂહને શું કહો છો? પ્રજાતિ. સામાન્ય પૂર્વજ ધરાવે છે એવા જાતિના સમૂહને તમે શું કહેશો? પ્રજાતિ. હવે આપણને ખબર છે કે પ્રજાતિમાં અલગ અલગ જાતિ હોઈ શકે. ખાસ યાદ રાખજો, પ્રજાતિમાં એક કે વધારે જાતિ હોઈ શકે.
પણ જાતિમાં એક કે વધારે પ્રજાતિ હોઈ શકે? હા, હોઈ શકે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એક્ઝામ્પલ લઈ લો કે હોમો સેપિયન્સ જે અત્યારે પ્રેઝન્ટ છે. પ્રાઇમેટ્સની અંદર આપણે આખું સ્ટડી કરીએ તો આપણને ખબર પડે કે સેપિયન્સ સિવાયની ઘણી બધી મનુષ્યની જાતિઓ હતી. તો એમાંથી જે હોમો ઇરેક્ટસ હતું આ કેવી થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે. ઓકે, તો સેપિયન્સ અને ઇરેક્ટસ એટલે અહીંયા સિમિલર છે, પ્રજાતિ સિમિલર છે, પણ જાતિ છે એ કેવી છે? ડિફરન્ટ છે. એવી રીતે હવે વાત કરીએ કુળની. ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિના સમૂહને શું કહે છે? કુળ કહે. પક્ષીઓના એક કુળની આપણે વાત કરીએ કે જેનું નામ છે કોલમ્બિડી. હવે આ કુળની અંદર વિવિધ પ્રજાતિ અને જાતિ અલગ અલગ છે. હું અહીંયા કબૂતર અને હોલાની જોવા મળશે એની વાત કરું છું. તો અહીંયા વર્ગીકૃત પક્ષીની અંદર કબૂતર અને હોલો તમે લઈ શકો છો. થોડાક એના લક્ષણો છે તમે એકબીજા જોડે મેચ કરાવી શકો છો, પણ જો હું એના પરફેક્ટલી વ્યક્તિગત લક્ષણોની વાત કરું તો કબૂતર અને હોલાના જે વ્યક્તિગત લક્ષણો છે એ કેવા થશે? ભિન્ન થશે. એટલે કે વિવિધ પ્રજાતિ અને જાતિના કબૂતર અને હોલાના જે લક્ષણો છે એની અંદર વિવિધતા જોવા મળશે. તો કયા લક્ષણોમાં? જે વ્યક્તિગત લક્ષણો છે એના પર્સનલ વ્યક્તિગત લક્ષણો છે એમાં શું જોવા મળશે? મને વિવિધતા જોવા મળશે. ત્યારબાદ હવે વાત કરીએ આપણે શ્રેણી. ગૌત્રની. પારસ્પરિક સંબંધ ધરાવતી સજીવના સમૂહને શું કહીએ છીએ? ગોત્ર. પારસ્પરિક સંબંધ ધરાવતી સજીવના સમૂહને આપણે શું કહીએ છીએ? ગોત્ર. ત્યારબાદ વાત કરીએ વર્ગકની. આપણને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે અર્થકારક ચોક્કસ જૂથ વહેંચણી કરવામાં આવે તો એ વૈજ્ઞાનિક રીતે જોઈએ. વૈજ્ઞાનિક રીતે અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે તો તેને શું કહીએ છીએ? વર્ગક. ખાસ યાદ રાખજો, વૈજ્ઞાનિક રીતે અર્થકારક જૂથ વહેંચણી કરવામાં આવે એટલે કે એને કોઈ ચોક્કસ દરજ્જો આપવામાં આવે. એ જાતિમાં જ રહે છે, એ પ્રજાતિની અંદર છે, એ આ વર્ગની અંદર છે, એ નુપુરક છે, સંધિપાદ છે, મેરુદંડીમાં આવે છે, વિહક છે, સસ્તન છે, આ બધાની જૂથ વહેંચણી થયેલી છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ? વર્ગક. તો હવે અહીંયા કયા વર્ગકો છે એ જોઈ લઈએ. સંધિપાદ, નુપુરક, સસ્તન, વિહગ, વનસ્પતિમાં એકદળી, દ્વિદળી, આવૃત અને અનાવૃત. રાઈટ. તો હવે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે પ્રાણીઓનો સૌથી મોટો સમુદાય કયો છે?
સંધિપાદ. અને વનસ્પતિનો સૌથી મોટો સમુદાય કયો છે? આવૃત બીજધારી વનસ્પતિ. વનસ્પતિનો સૌથી મોટો સમુદાય. એવી જ રીતે સંધિપાદ શેમાં? પ્રાણીઓ. રાઈટ. ત્યારબાદ આપણે થોડીક ટેક્ઝોનોમી રિલેટેડ વાત કરી લઈએ. વનસ્પતિની જે ટેક્ઝોનોમી હતી એટલે કે એનું વર્ગીકરણ છે પ્યુરિલ દ્વારા આપવામાં આવ્યું. વનસ્પતિનું વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું? પ્યુરિલ. પ્યુરિલ નામના સાયન્ટિસ્ટ છે. પ્યુરિલે કેવી રીતે એને ડિવાઈડ કર્યા? 3 ભાગમાં. આલ્ફા ટેક્ઝોનોમી, બીટા ટેક્ઝોનોમી અને ઓમેગા ટેક્ઝોનોમી. આલ્ફા ટેક્ઝોનોમીની વાત કરીએ તો એને બાહ્ય લક્ષણોને આધારિત વર્ગીકૃત કર્યું. જો બીટા ટેક્ઝોનોમીની હું વાત કરું તો એણે દેહધાર્મિક, દેહ રસાયણ અને બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લઈને વર્ગીકૃત કર્યું. ઓમેગાને વનસ્પતિની તમામ બાબતોને ધ્યાનમાં લઈને વર્ગીકૃત કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે જોઈએ વનસ્પતિના, પ્રાણીઓના સામાન્ય નામ અને તેના વૈજ્ઞાનિક નામ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અને તદ ઉપરાંત આપણે જોશું આપણે વર્ગીકરણના જે ક્ષેત્રો છે, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાનો, આ વિશે ચર્ચાઓ કરશું.